और गुजरात से है, जहां सरकार की अमृत स्कीम के तहत 2.75 करोड़ रुपए की लागत से बने सरदार बाग का उद्घाटन एमएलए शैलेश भाई मेहता ने किया। नए बने सरदार बाग में बच्चों के लिए मॉडर्न स्पोर्ट्स इक्विपमेंट, भगवान राम की मूर्ति लगाने का इंतजाम, सीनियर सिटीजन के लिए शांति से बैठने का इंतजाम, वॉकिंग स्ट्रीट और एक्सरसाइज इक्विपमेंट जैसी सुविधाएं हैं। इसके साथ ही नागरिकों की सुरक्षा के लिए सीसीटीवी कैमरे भी लगाए गए हैं। गार्डन में एक ओपन ऑडिटोरियम भी बनाया गया जो सोशल और कल्चर प्रोग्राम ऑर्गेनाइज करने के काम आएगा। इस गार्डन के नए बनने से शहरवासियों में बड़ा उत्साह है और पहले ही दिन इसके उद्घाटन के समय बड़ी संख्या में बच्चे, युवा, बुजुर्ग गार्डन में मौजूद थे। साथ ही उद्घाटन के मौके पर दभोई एमएलए शैलेश भाई मेहता ने अपने उद्घाटन भाषण में शहरवासियों से गार्डन का अच्छा इस्तेमाल करने, साफ सफाई बनाए रखने और इसे जिंदा रखने की अपील की है। कार्यक्रम में नगर पालिका अध्यक्ष बीरेन्द्र शाह, राज्य कार्यकारिणी सदस्य शशिकांत पटेल, जिला पंचायत अध्यक्ष वकील अश्विनी पांडे, पदाधिकारी जय किशन थानवी, अभय नगर पालिका प्रबंधक महेश भाई परमार, हिरेन भाई शाह, किरीट भाई और अन्य नेता और बड़ी संख्या में शहरवासी शामिल रहे। ડભોઈ હવે દરબાવતી બનવા તરફ જ્યારે આગળ વધી રહ્યું છે, તમે બધા જ જાણો છો કે અહીંયા આગળ એક બાગ હતો પણ એક તદ્દન મૃતપ્રાય થઈ ગયો હતો। સરકાર તરફથી 2,36,00,000 જેવી માતબર રકમ આપવામાં આવી અને ત્યાર પછી પણ કામગીરીમાં તકલીફ ના પડે એટલે બીજી 40,00,000 ની બીજી ગ્રાન્ટમાંથી રકમ વાપરવામાં આવી અને 2,75,00,000 ના ખર્ચે આજે આ સરદાર બાગ નું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। મને આનંદ છે કે જે વચનો અમે આપ્યા હતા એ વચનો પૂરા થઈ રહ્યા છે। દરબાવતી નગરીના લોકો માટે આનંદ પ્રમોદ માટે કોઈ સાધન નહોતું, બાગ બગીચાઓ, દીકરીઓને ગૌરીવત માટે પણ સગવડો નહોતી, ત્યારે આ બાગ અરે નવનિર્માણ પામ્યો છે। સુંદર આયોજન કરવામાં આવ્યું છે। પઠાણભાઈ કોન્ટ્રાક્ટરે દિલ લગાવીને કામ કર્યું છે। નગરપાલિકાની જે બોડી છે એમણે પણ દિલથી કામ કર્યું છે અને નગરપાલિકાના તમામ ચીફ ઓફિસરથી માંડીને કર્મચારીઓએ ખૂબ સુંદર રસ લઈને આ બાગ તૈયાર કર્યો છે। ત્યારે હું દરબાવતી નગરીના તમામ નાગરિકોને આજના દિવસે અભિનંદન આપું છું કે જે લોકોની લાગણી ને માંગણી હતી એ પ્રમાણેનો બાગ આજે અહીંયા તૈયાર થયો છે। આ બાગમાં વોકવે બનાવવામાં આવ્યો છે કે જેથી સવાર સાંજ લોકો વોકિંગ માટે, ચાલવા માટે અહીંયા આવી શકે। અહીંયા કસરત માટેના સાધનો પણ અહીંયા મૂકવામાં આવ્યા છે જેથી સ્વાસ્થ્ય માટે લોકો અહીંયા આવી શકે અને આ સરદાર બાગમાં નાના બાળકોથી માંડીને સિનિયર સિટીઝનોને પણ સમય પસાર કરવાની વ્યવસ્થા છે। સાથે ઓપનમાં એમ્ફી થિયેટર કે નાના નાના કાર્યક્રમો લોકો અહીંયા પોતાની રીતે આવીને કરી શકે, એના માટે એમને લાઇટ લેવા જવાની પણ જરૂર નહીં પડે, સાઉન્ડ સિસ્ટમની પણ જરૂર નહીં પડે। અહીંયા ભગવાન રામ પણ અહીંયા બિરાજમાન થયા છે। આપ જોઈ શકો છો કે લાઇટિંગમાં આ બાગનો નજારો કંઈક અલગ જ દેખાય છે। ત્યારે આ બાગનો સદુપયોગ કરવા નાગરિકોને અપીલ કરું છું। ટૂંક સમયમાં જ નગરની વચ્ચે આવેલા મોતીબાગનું પણ પુનઃનિર્માણ થશે, ત્યાં પણ સુંદર બગીચો બનાવવામાં આવશે અને ત્યાર પછી જે રમત ગમત સંકુલ બને છે તેની સામેના બાગમાં પણ ત્રીજો બાગ બનાવવાનું। गुजरात के दभोई से लाल भाई भटियारा की रिपोर्ट।